तो गैस ये देखो यहाँ पर नर्सरी एक्जोरा और बिली हम भर रहे हैं अभी। तो गैस आज चंपा है ने ते आ मैं काढ़ीने लाव्यो छूँ। ये आपवाना छे आपणे अनावल तळाव पर रोपवाना छे। आ चंपा जोई लो मस्त कलर है। तो अपनी बाइक पर आ छोड़ लई जवाना छे। आ जे प्लान है આપણે રેમ્બો પ્લાન્ટ નર્સરીમાં ઉગાડેલા અને આ બોક્સની અંદર જે છે એ મારે પાર્સલ કરવાનું છે કેરાલા। એમાં પણ છોડવા છે 10 પ્લાન્ટ છે એની અંદર અને આ પ્લાન્ટ જે છે ચંપા એ આપણે અનાવલ તળાવ પર રોપવાના છે। તો ચાલો નીકળીએ। તો અત્યારે હું આ પ્લાન્ટ્સને લઈને અનાવલ જાઉં છું। તો જોઈ લો તમે બી 3 જ પ્લાન્ટ છે, વધારે ઉપર ગાડી પર સમય એવું છે નહીં મારે। તો ગાઈસ આ જો પ્લાન્ટ છે ને આપણે જતા છે અનાવલ અને અનાવલથી જાતે જ એ લોકો પ્લાન્ટ લેવા પાછા આવી ગયા। એટલે આટલા છોડવા આપણે મૂકી દીધા છે ગાડીમાં અને પછી આપણે આવી ગયા વાંસદા કુરિયર કરવા માટે કેરાલાનું। તો ભાઈ સાહેબ કુરિયર કરી દિયા है हमने વાંસદા આકે અને વાંસદાથી પછી નીકળી ગયા સીધા ઘરે જવા માટે। ઘરે જઈને આપણે ટેમ્પો લોડ કરવાનો છે પ્લાન્ટ્સનો। તો ફ્રેન્ડ્સ આ છે બેલપત્ર એમ કે તે પ્લાન્ટ છે એ ટેમ્પોમાં ભરવાના છે 500। અને તમે પ્લાન્ટ્સની ક્વોલિટી બી જોઈ લો, एकदम मस्त है, हेल्थी प्लांट है, नजीक थी જોઈ લો। तो गाइस बेलपत्र भरने का काम शुरू है और इधर देखिए ये लारी में लेके आ रहा है बेलपत्र है सब। इधर भी देखिए मैं यहाँ टेम्पो में लोड कर रहा हूँ और ये ऐसे लारी में ला रहा है विरल कुमार। ये टगारा में भर के देगा अब। तो गाइस ये देखो यहाँ पर नर्सरी एक्जोरा और बिली हम भर रहे हैं अभी। ये एक्जोरा बेलपत्र અને સાંજે અમે મોડેથી ભરવા લાગેલા હતા 6 વાગ્યા પછી અને બીજી નર્સરીમાંથી પણ ભરવાનું હતું એટલે ત્યાં જતાં એકદમ અંધારું થઈ ગયું હતું ને રાતના પણ અમે ટેમ્પોમાં પ્લાન્ટ્સ ભરવાનું કામ ચાલુ રાખ્યું છે। જોઈ લો પિયુષ પટેલ ક્યાં લઈ જવાનું છે? આ અમે લોડ કરતા છે, ડોલતા લઈ જવાના છે અમે। ગાઈસ આપ જોઈ શકો છો આ પ્લાન્ટ અમે બધા ડોલતા લઈ જવાના છે। તમારે બી પ્લાન્ટ જોઈતા હોય તો અમારે કોન્ટેક્ટ કરી શકો છો। આના ફૂલ આવતા છે તો અહીંયા 80% સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે આપણું અને બાકીનું 20% ફૂલ થતું છે। આખું ફૂલ સ્ટોરેજ કરીને આપણે બતાવીએ। टेम्पो भर गया है 2000 पौधा। तो गाइस आज विडियो में बस आटलू ज। अमे भी बहुत थाकी गया है। મળીએ કાલે। बाय बाय।